નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો વાત કરીએ તો સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ફરી કમોસમી વરસાદ પડી શકે છે। હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી છે કે અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર આજથી ગુજરાતમાં પવનની ઝડપ વધશે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા સમાચાર સામે આવી રહ્યા છે। સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં 26 માર્ચ સુધીમાં વરસાદ પડી શકે છે। ગુજરાતમાં 26 એપ્રિલથી 10 મે સુધી તોફાન અને ચક્રવાતની પણ શક્યતા છે। જો કે ખેડૂતો માટે સારા સમાચાર છે કે આ વર્ષે ચોમાસું લાંબુ રહેશે અને અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર ગુજરાતમાં ઓક્ટોબર મહિના સુધી વરસાદી વાતાવરણ રહેશે। તો ભુજ, અમરેલી, રાજકોટ અને સુરેન્દ્રનગરમાં આજે સૌથી વધુ ગરમ રહ્યા છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા સમાચાર સામે આવી રહ્યા છે। આ 4 શહેરોમાં 37 ડિગ્રી તાપમાન નોંધાયું છે। સૌથી ઓછું તાપમાન નલિયામાં નોંધાયું છે। નલિયામાં લઘુત્તમ તાપમાન 17 ડિગ્રી નોંધાયું હતું। જી હા મિત્રો, તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે અમારી કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। વિડીયો પૂરો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર।